તો મિત્રો ફરી વખત એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને મિત્રો આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવાનું છું કે જે ઐતિહાસિક છે અને મહાભારત વખતની જગ્યા છે. અને એ જગ્યા આપણે અહીંયા તાપી નદીના કિનારે સુરતમાં જ્યાં અશ્વિની કુમાર આવેલું છે અને અશ્વિની કુમારે જે આ જગ્યા આવેલી છે અને એ જગ્યા ઉપર આપણે શ્રી મહાદાનવીર કર્ણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ જગ્યા છે મિત્રો. અને અહીંયા આપણે 3 પાનનો વડ છે અને એ જે 3 પાંદડા છે ને એ એમ કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્યાં વાસ કરે છે. અને આવી મસ્ત મજાની જગ્યા છે, ગૌશાળા છે, તો એ બધું જ છે. અને આ મિત્રો બીજી એક વાત કે જે આ 3 પાનનો વડ છે ને મિત્રો, એ વડ ચમત્કારિક વડ છે. કારણ કે અત્યારે વડલામાં તો આપણે બધા મોટા મોટા વડલા બધા બની જાય, પણ અહીંયા એક વડલો એવો છે ને કે જે 5000 વર્ષ થયા છે ને તો પણ એમાં 3 જ પાંદડા આવે છે. અને ચોથું પાંદડું આવવાનું થાય ને તો એક પાંદડું ખરી જાય છે. આવો ચમત્કારિક વડલો છે મિત્રો. તો આ વડલાના હું તમને દર્શન કરાવું. ચાલો. તો મિત્રો આપણે 3 પાનના વડે આવી ગયા છીએ. આ એનો ગેટ છે, બહારથી કઈક આવું છે ને અંદર છે ગૌશાળા. તો તમને ગૌશાળા બતાવું. તો મિત્રો આ છે ગૌશાળા ને અહીંયા ગૌ માતાની સેવા કરવામાં આવે છે. તમારે પણ ઘાસચારો ને એવું નાખવું હોય તો અહીંયા અશ્વિની કુમારે આપણે આવી જવાનું. મોટી ગૌશાળા છે અને અંદર છે કર્ણના જે અંતિમ સંસ્કાર કર્યા હતા એ જગ્યા છે. તો ચાલો તમને અંદર બતાવું. તો મિત્રો આપણે અહીંથી અંદર જવાનું છે 3 પાનના વડે. અંદર જે વડલો છે ને અહીંયા જે વડલા વિશે છે ને આખી પૂરી કહાની લખેલી છે. અને મિત્રો અહીંયા આવી જશે શ્રી રામનું મંદિર. તો બધા રામના દર્શન કરી લો. ને અહીંયા પણ દાદા બધા મંદિર આવેલા છે. હનુમાનજી મહારાજ છે, વિષ્ણુજી છે, ગંગાજી, યમુનાજી, બધા જ મંદિરો છે. મિત્રો જે તમને 3 પાનના વડની વાત કરું છું, અહીંયા જગ્યામાં છે વડલો. જો તો મિત્રો અહીંયા છે આપણે હનુમાનજીનું મંદિર. એના પણ તમને દર્શન કરાવું. અને બહુ મોટી વિશાળ મૂર્તિ છે. તો મિત્રો આ જે અશ્વિની કુમાર છે એની 3 પાનના વડની બાજુમાં રુસ્તમબાગ આવેલું છે, સ્વામિનારાયણજીનું મંદિર. તો ચાલો આપણે એ પણ તમને મંદિર સ્વામીજીના દર્શન કરાવું. અને ફરવા માટે સારું છે. ને તમે જોવો ને મિત્રો તો મસ્ત મજાનું છે. અને આ છે મંદિર. તો મિત્રો તમને આ 3 પાનના વડ અને બધી વાતનું જાણી અને તમને કેવું લાગ્યું છે, અને જ્યાં મંદિર છે એ પણ જોઈને તમને કેવું લાગ્યું છે જરાક મને કોમેન્ટ કરજો. અને જે આ બધી વસ્તુ છે, જે વડલો છે, જે કર્ણના જે અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા હતા, એ મિત્રો 5000 વર્ષ જૂની જગ્યા કહેવામાં આવે છે કે જે કૃષ્ણ ભગવાન વગસની જગ્યા છે. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. મળશું આવતા નવા બ્લોગમાં.